નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જેનું નામ છે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ. હવે સૌથી પહેલા આનો મતલબ સમજી, દ્વિચલ, પછી સુરેખનો મતલબ સમજવાનો, પછી સમીકરણનો. તો સૌથી પહેલું જો દ્વિચલ છે ભાઈ, દ્વિચલ. તો ધોરણ 9 ની અંદર આપણે ભાઈ એક વસ્તુ સમજી ગયા. શું? તો કે સાહેબ ચલ કોને કહેવાય? તો કે જે આપણા આલ્ફાબેટ છે ને, એક્સ વાય ઝેડ, પછી ડબલ્યુ એ બી સી, આ બધાને શું કહેવાય? તો કે ચલ કહેવાય. પણ ચલ કેટલા હશે? તો કે દ્વિનો મતલબ થાય છે બે. હાલો, એટલે આ ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર કેટલા ચલ હશે? તો કે બે ચલ હશે. પછી બીજો શબ્દ લખ્યો છે સુરેખ. સુરેખ, સુરેખ આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા કે ચલ હોય ને, ચલની સાહેબ એક ઘાત હોય ને, ચલની કેટલી ઘાત? એક ઘાત. તો ચલની એક ઘાત હોય તો એવા સમીકરણને કહેવાય બેટા સુરેખ સમીકરણ. સુરેખ. અને સમીકરણ કોને કહેવાય ભાઈ? સમીકરણ. સમીકરણ. તો સમીકરણ એટલે સાહેબ બરાબરની પછી 0 હોવા જોઈએ. તો આપણે ચેપ્ટરનો મેઇન મતલબ હતો નહીં, આપણે સમજ્યા. શું? તો કે દ્વિનો મતલબ થાય સાહેબ બે, ચલ એટલે આપણા આલ્ફાબેટ હશે, સુરેખ એટલે કેટલી ઘાત હશે? તો કે ચલની એક ઘાત હશે, અને સમીકરણ એટલે સાહેબ બરાબરની પછી કોણ હોય? તો કે 0 હોય. તો આવા જે સમીકરણ બને ને, આવા સમીકરણને કેવા કહેવાય? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ જો મારી પાસે જે સાહેબ આવું સ્વરૂપ છે, 3x + 4y + 2 = 0. તો સાહેબ આને કેવું કહેવાય? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. કેમ? તો કે સાહેબ ચલ જોવો તો ચલ. તો ચલ કયા છે સાહેબ? x અને y ચલ છે. હાલો, ઓકે. બે ની ઘાત કેટલી છે સાહેબ? તો કે બે ની એક એક ઘાત છે, એટલે સુરેખ થઈ જાય. સમીકરણ એટલે કોણ? તો કે સાહેબ બરાબર પછી 0 હતો. તો આને સમીકરણ કહેવાય. તો આપણા ચેપ્ટરનું નામ ક્લિયર થઈ ગયું. તો કે દ્વિ એટલે બે, ચલ એટલે સાહેબ આલ્ફાબેટ હશે, સુરેખ એટલે કેટલી ઘાત હોય? તો કે એક ઘાત હોય. સમીકરણ એટલે સાહેબ શું હશે? બરાબર પછી 0 હશે. પણ સાહેબ અહીંયા કઈક સરસ મજાનો શબ્દ લખ્યો છે, યુગ્મ. યુગ્મ એટલે શું થાય સાહેબ? બે થાય. એટલે ઇન શોર્ટ આ ચેપ્ટરની અંદર આપણે બે સમીકરણ આપેલા હશે, આને આપણે સોલ્વ કરવાના હશે. હવે સોલ્વ કરવા માટે તો કે સાહેબ આને સમીકરણ હોય ને, સમીકરણને સોલ્વ કરવા માટેની પેલા છે ને જૂની ટેક્સ્ટબુકમાં 3 રીત આવતી. પેલી રીત હતી ને, પેલી રીતનું નામ હતું આદેશની રીત. કઈ રીત? આદેશની રીત. બીજી રીત છે એનું નામ છે ભાઈ લોપની રીત. કઈ રીત? લોપની રીત. અને ત્રીજી રીત છે ને, ત્રીજી રીતનું નામ હતું બેટા ચોકડી ગુણાકારની રીત, જે નીકળી ગઈ. રેડી? 11-12 સાયન્સની અંદર તો તમે નિશ્ચાયકની મદદથી સમીકરણને છે સોલ્વ કરી શકો, પણ આપણે એમાં બહુ જાજુ પડવાની જરૂર નથી. સમજાણું? તો આપણે બે રીત શીખવાની. પેલી શીખવાની જે આદેશની રીત શીખવાનું થશે, અને બીજું છે ને શીખવાનું થશે કઈ? લોપની રીત શીખવાનું થશે. પણ સૌથી પહેલા સમીકરણનો સ્વભાવ આપણે જાણવો પડશે. સ્વભાવ એટલે તો કે સાહેબ એનો ઉકેલ મળે છે કે નથી મળતો? કોઈ સમીકરણનો ઉકેલ ન મળતો ને આપણે એમાં ધંધે લાગી જાય, સમજાય છે? એટલે આપણે પહેલા ચેક કરવાનું કે આપેલ સમીકરણનો ઉકેલ મળે છે કે નથી મળતો. હાલો, ક્લિયર? તો એના માટે સૌથી પહેલી એક્સરસાઇઝ આવશે ને કે જેની અંદર આપણે ઈ ચર્ચા કરવાની છે, પણ થોડીક નાની વસ્તુ છે એનો આપણે ખ્યાલ મેળવી લઈએ. સૌથી પહેલું લખ્યું જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મને શું કહેવાય બેટા? તો સુસંગત નથી એમ કહેવાય. હમણાં ડિટેલમાં પછી સમજવાનું છો કે સુસંગત કેને કહેવાય, સુસંગત કયું નથી. અહીંથી એટલું વસ્તુ યાદ રાખવાની, ઉકેલ ન હોય ને તો એવું સમીકરણ કેવું છે? સુસંગત નથી એમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ હોય તો એવું સમીકરણ યુગ્મ કેવું કહેવાય? તો કે સુસંગત છે એવું કહેવાશે. અને મેન વસ્તુ જે આજે નહીં, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો કેવા હોય? સમાન હોય. સાહેબ આની ઉપર નજર રાખજો ભાઈ. કેવા? બંને સમીકરણો કેવા હોય? તો કે સમાન હોય. એટલે તેને કેવા? તો કે અનંત ભિન્ન ઉકેલ હોય એવું કહેવાય. અને આવા સમીકરણ યુગ્મને છે ને ભાઈ, આવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણ કહેવામાં આવે. એટલે ફોર એક્ઝામ્પલ હું આવું કહેવા માંગુ છું. માની લો 2x + 3y = 4 છે. તો સાહેબ આને 2 વડે ગુણો. 2 વડે ગુણશો તો કેટલા થઈ ગયા? 2 ના ડબલ 4, 2 વડે ગુણો 3 ના ડબલ 6, અને આને 2 વડે ગુણો 4 ના ડબલ 8. તો આવા કેવા કહેવાય? આવા સમીકરણને અવલંબી સમીકરણ કહેવાય. કારણ કે બે સમીકરણ કેવા છે? સમાન છે. અને સમાન હોય ને ભાઈ, ઈ હંમેશા કેવાય છે? સુસંગત જ હશે. રેડી?
સમાનસી કેવા હશે? સુસંગત જ હશે. પછી લખ્યું છે રેખાઓ જે એક જ બિંદુમાં છેદી શકે આ સ્થિતિમાં સમીકરણની જોડી છે અને કેવો? અનન્ય. અનન્યનો મતલબ યાદ રાખજો ભાઈ, એક અને માત્ર એક. બરાબર? અનન્યનો મતલબ શું થાય? એક અને માત્ર એક થશે. પછી એટલે સમીકરણ કેવું થશે? તો કે સુસંગત થશે. અને હમણાં આને પાછળ આપણે ચાર્ટ સ્વરૂપે સમજવાનું છે. પછી લખ્યું છે રેખાઓ સમાંતર હોઈ શકે આ સ્થિતિમાં સમીકરણનો ઉકેલ નથી. એટલે સમીકરણ યુગમાં કેવું છે? તો કે સુસંગત નથી. પછી જે રેખાઓ કેવી છે? તો કે ભાઈ રેખાઓ જે સંપાતી છે, તો આ સ્થિતિમાં કેવો ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. અને એ પણ કેવું છે? સમીકરણ છે એ સુસંગત છે. એનું બીજું નામ યાદ રાખજો, કેવું? અવલંબી સમીકરણો છે. હાલો ક્લિયર? એટલે આ વસ્તુ જે ધ્યાનમાં રાખવાની. એટલે ઇન શોર્ટ આ જે અત્યારે લખ્યું છે ને આ બે કેવા છે ખબર છે? અવલંબી સમીકરણ છે. હાલો ક્લિયર? હાલો હવે આપણે ટેબલ તરફ આગળ વધીએ. જો સરસ મજાનું આપણું ચોપડીનું જ કટિંગ છે. પેલી શરત યાદ રાખો, ત્રણ શરતો ત્યાં લખી છે. પેલું છે સાહેબ a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. આ a1 ને a2 ને b1 ને b2 શું છે હમણાં સમજાવીશો, ઉપાધિ ન કરતા. તો આના ત્રણ પોસિબિલિટી બને. કેટલી? ત્રણ. પેલું શું થશે ભાઈ? તો પેલું થશે ભાઈ સુસંગત છે. સુસંગત છે. બીજું શું થશે? તો કે અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. અને ત્રીજું શું થાય ભાઈ? છેદતી રેખા હોય. છેદતી રેખા મળે. હાલો ક્લિયર? હાલો કન્ડિશન બીજી. કન્ડિશન બીજી કઈ છે? તો કે ત્રણેય હરખા હશે. a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ c1/c2. આની સાહેબ ત્રણ વસ્તુ થશે. પેલું તો સેમ એઝ ઇટ ઇઝ. કયું? તો કે સુસંગત છે. પછી બીજી કન્ડિશન સાહેબ અનંત ઉકેલ મળે. કેવા મળે? અનંત ઉકેલ મળે. અને ત્રીજા નંબરની કન્ડિશન કેવી બેટા? તો કેવી રેખા મળશે? તો કે સંપાતી રેખા મળશે. સંપાતી રેખા. અને કન્ડિશન આપણી ત્રીજી. ત્રીજી કન્ડિશનમાં શું હોય છે ભાઈ? છેલ્લું જે નહીં હરખું નહીં હોય. શું હોય છે? છેલ્લું જે હરખું હશે નહીં. હાલો ક્લિયર? તો આના સાહેબ ત્રણ જવાબ હોય. કયા કયા? તો પેલો જવાબ થશે સુસંગત નથી. પછી ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અને ત્રીજા નંબરનું છે ભાઈ હું? સમાંતર રેખા મળે. સમાંતર રેખા મળે. હાલો હવે એક વસ્તુ એ ક્લિયર કરી દો. જો આપણને પેલું કીધું છે છેદતી રેખા મળે. કઈ રેખા મળે ભાઈ? છેદતી રેખા. પેલો વાળો કેસ છે ને એમાં છેદતી રેખા એટલે સાહેબ આ જે રેખા દોરીને આને છેદતી રેખા કહેવાય. બીજા કેસની અંદર કેવી રેખા છે? સંપાતી રેખા. સંપાતી રેખા કોને કહેવાય? જો સંપાતી રેખા માની લો કે આ એક રેખા મેં દોરી છે. આ શું દોરી છે? એક રેખા. આ રેખા ઉપરથી એક બીજી રેખા જે પસાર થતી હોય ને, આ રેખા ઉપરથી બીજી એક રેખા જે પસાર થતી હોય તો આવી રેખાને બેટા સંપાતી રેખા કહેવાય. કેવી રેખા કહેવાય? સંપાતી રેખા. અને ત્યાર પછી ત્રીજા નંબરની જે કેસ છે આપણી પાસે કઈ છે? તો કે ત્રીજા નંબરમાં જે સમાંતર રેખા. સમાંતર રેખા કોને કહેવાય બેટા? આ જે દોરી ને આને સમાંતર રેખા કહેવાય. ઇન શોર્ટ રેલગાડીના જે પાટા દેખાય ની સમાંતર કહેવાય. આ બોર્ડની જે ધાર દેખાય ને શું કહેવાય? સમાંતર કહેવાય. બાકસનું ખોખું હોય ને એમાં બે બાજુ જે આપણે હળગાવી ને એ સમાંતર જ કહેવાય. હાલો ક્લિયર? દિવાલ આપણી ઘરે હોય, છત ને તળિયું, એ બે કેવા કહેવાય? સમાંતર. એ કોઈ દી ભેગા થાય? ન થાય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ બે રેખા કેવી છે? સમાંતર રેખા છે. બસ ઈ જ ટેબલમાં લખ્યું છે. ટેબલમાં કઈ નવું નથી. જો પેલા બે હરખા ન હોય તો આને કેવી રેખા કહેવાય? છેદતી રેખા કહેવાય. અને એક માત્ર ઉકેલ મળે અને એને સુસંગત કહેવાય. રેડી? પછી ત્રણેય હરખું હોય તો આને કહેવાય સમાંતર રેખા એટલે સંપાતી રેખા. આના કેટલા? અનંત ઉકેલ મળે. અને છેલ્લું એક સરખું ન હોય તો આને કેવી? સમાંતર રેખા કહેવાય. ઉકેલ નથી. એટલે આ કોષ્ટક છે એકવાર પાકું કરી લઈ. જો આના રિલેટેડ દાખલા આપણને પૂછાય તો આવડવા જોઈએ. હવે ઘણા પ્રશ્ન જાય. મેઇન પ્રશ્ન તો સાહેબ હજી અમને છે જ. કયો ખબર છે? કે સાહેબ આ તમે a1 a2 b1 b2 ને અહીંયા c1 c2 લખ્યું છે, આ છે શું? સમજો એને. જો માની લો મેં એક સમીકરણ લખ્યું છે 2x + 3y = 5. આ સમીકરણ નથી. સમજી ગયા ને હું કામ નથી? કેમ કે શરૂઆતમાં જ કીધું તું બેટા સમીકરણ હોય તો બરાબર પછી કોણ હોય? 0 હોય. આને આગળ લઈ આવો. બીજું કઈ નહીં. શું કરવાનું? આગળ લઈ આવવાનું. તો હવે જો તો આનામ લખાય 2x + 3y
5 આગળ આવશે -5 બરાબર 0. તો હવે અહીંયા નજર રાખજો, આ x છે ને, x ની સાથે કોણ છે 2, તો આને a કહેવાય, a બરાબર 2. આ y છે, y ની સાથે કોણ છે 3, તો b બરાબર કેટલા થશે, b બરાબર 3. અને અચળ x અને y વગરનું એને કોન્સ્ટન્ટ અચળ પદ કોણ છે -5. ગણિતમાં એક નિયમ યાદ રાખવાનો, નિશાની ભેગી ભેગી આવે, આ ધ્યાનમાં રાખવાનું. તો સાહેબ આ આપણા a b અને c થઈ ગયા. હવે બે સમીકરણ આપ્યા હોય તો પેલા સમીકરણ માટે a1 b1 અને c1 થાય, સમીકરણ બીજું હોય તેના માટે a2 b2 અને c2 થાય. વળી પાછો એક પ્રશ્ન આવ્યો, સાહેબ આવું સમીકરણ આપ્યું હોય તો 2x ના છેદમાં 3 પ્લસ 4y ના છેદમાં 9, 9 ની જગ્યાએ માની લો 5 આપ્યા છે બરાબર 8. આવું સમીકરણ આપ્યું જ મને. તો સાહેબ આવું અપૂર્ણાંક વાળું સમીકરણ આવે ને તો સૌથી પહેલું સ્ટેપ મગજમાં ફિટ કરી દેજો, ડાયરેક્ટ કોઈ દી દાખલો ગણવાનો નહીં. અપૂર્ણાંક વાળો સમીકરણ તમને આપેલું હોય એટલે પહેલું સ્ટેપ શું કરવાનું સાહેબ, એને સાદા સમીકરણમાં ફેરવો. આ મસાલા વાળું, આ કેવું સાદું, સાદા સમીકરણમાં ફેરવવાનું. સાદા સમીકરણમાં ફેરવવા માટે સૌથી પહેલું શું કરશો તો કે આ નીચે બે રહ્યા ને એનો ગુણાકાર કરવાનો. નીચે બે નો ગુણાકાર કરો એટલે કેટલા થાય સાહેબ, 5 તેરી ને 15. હવે ક્રોસ ગુણાકાર કરો, 5 દુ ને 10x. હવે ઘણા કે ને આલ્ફાબેટ લખતા ભૂલી જાય, ખાલી 10 વડે 10 જ લખે. આલ્ફાબેટ લખવા જરૂરી છે, એટલે કે ચલ જે છે ને ચલ, એ ચલ લખવા કેવા છે જરૂરી છે. પછી પ્લસ 3 ચોક કેટલા 12y બરાબર કેટલા છે 8. હવે સિમ્પલ આ 15 ને છે ને ઉપર લઈ જાઓ તો મળ્યું કેટલું 10x પ્લસ 12y બરાબર 15 ગુણ્યા 8. 15 8 કેટલા થાય 120. ચાલો ક્લિયર. એટલે આ હું કર્યું સાદા સમીકરણમાં ફરી ગયો. હવે જોવો તો આમાંથી a1 b1 ને c1 જોતા હોય તો 10x પ્લસ 12y માઇનસ 120 બરાબર 0. તો તમે કહેશો સાહેબ a બરાબર કેટલા છે, તો a બરાબર મારી પાસે 10 છે, b બરાબર કેટલા છે તો કે b બરાબર 12 છે, અને c બરાબર કેટલા છે તો કે c બરાબર માઇનસ 120 છે. હજી એક પ્રશ્ન સાહેબ, આવું સમીકરણ આપ્યું હોય તો 4/3x માઇનસ y માઇનસ 9 બરાબર 0. હાલો આવું આપ્યું છે તો મૂંઝાવાનું નહીં. પેલા તો શું કરશો ભાઈ, આ 4/3x માઇનસ y, આ માઇનસ 9 સામેની બાજુ જાય એટલે કેવા થાય પ્લસ 9. હાલો ક્લિયર. હવે શું કરશો, આ નીચે કાંઈ નો કેટલા હોય 1 હોય ને, હવે નીચે બે નો શું થાય ગુણાકાર, 3 એકા 3. હવે ક્રોસ ગુણાકાર કરો તો 4 એકા 4x વચ્ચે માઇનસ 3 એકા 3y બરાબર કેટલા 9. હવે સાહેબ આને ઉપર લઈ જાઓ તો ફાઇનલ બચ્યું 4x માઇનસ 3y બરાબર 9 તેરીને કેટલા થશે 27. અને હવે a b c ની કિંમત જોતી હોય તો 27 ક્યાં લઈ આવવાના આગળ. હાલો ક્લિયર. હાલો તો હવે 1 by 1 છે દાખલા છે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.1 છે. નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મથી, જો યુગ્મ એટલે કેટલા સમીકરણ હોય સાહેબ, 2 સમીકરણ હોય. હાલો ક્લિયર. તો સમીકરણ યુગ્મથી બનતી રેખા એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સમપાતી છે, એ આપણે શું તો કે a1/a2 b1/b2 અને c1/c2 છે એના ગુણોત્તરની તુલના જે કરવાની છે. સાહેબ દાખલા હાવ ઈઝી છે. તમને છે ને આ ટેબલ આવડે ને એટલે દાખલો આવડે. આ ટેબલ આવડવું જરૂરી છે. ભલે એ લોકોએ એક જ પૂછ્યું, આપણે બધી વસ્તુ લખશી જેથી કરીને આપણા કન્સેપ્ટ છે ને ક્લિયર થઈ જાય. ક્લિયર. હાલો પછી એમ ન કહેતા ઓલ ક્લિયર હો. હાલો આગળ વધીએ. સૌથી પહેલું સમીકરણ છે જો શું છે તો કે 5x માઇનસ 4y પ્લસ 8 બરાબર 0. જો બરાબર પછી 0 જોવા જો, નો હોય મારી મચોડીને 0 બનાવો. ક્લિયર. હાલો ને a1x પ્લસ b1y અને આપણે નીચે જ લખી ને a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. ચાલો આની એને હરખાવશો એટલે શું થશે તો કે જો a1 એટલે કેટલા છે સાહેબ, a1 એટલે 5, પછી b1 એટલે 4 ને નહીં સાહેબ, આ માઇનસ છે ને એ બહુ ખતરનાક છે. માઇનસ ભલભલાના આપણા માર્ક છે ને કાપી નાખે, એટલે આપણે માઇનસ સરસ મજાના લખશી. અને c1 એટલે કેટલા છે 8. હાલો સરસ મજાનું પાછું બીજું સમીકરણ લખીએ. બીજું સમીકરણ શું છે
તો કે 7x પ્લસ 6y માઇનસ 9 ઇક્વલ ટુ 0 ને અહીં હું લખવાનું તો કે a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. ચાલો આની એને સરખાવશો તો શું થશે? તો કે હવે જોવો તો a2 બરાબર કેટલા છે? 7, b2 બરાબર 6 અને c2 બરાબર કેટલા છે? -9. હાલો આટલું થઈ જાય ને પછી તમારે શું કરવાનું ખબર છે? પછી સાવ સિમ્પલ, a1 upon a2 લખવાના, b1 upon b2 લખવાના અને c1 upon c2 લખવાના. અને સામે કિંમત લખો ભાઈ, a1 કેટલા? 5, a2 કેટલા? 7, b1 -4, c2 6, c1 કેટલા? 8 અને આ કેટલા? 9. ઘણા -9 અહીંયા લખાય, આ માઇનસ નીચે ન લખાય, ક્યાં લખાય? ઉપર અથવા તો બે ની વચ્ચે, તારા ને મારા બે ને એમ, બરાબર છે? પણ બને ત્યાં સુધી ઉપર લખાય. હવે ભાઈ જેના છેદ ઉડતા ને એને ઉડાડો, આનું કઈ થાય? ન થાય. આનું થાય 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3. સરસ મજાનો બગુ બગુ વયા ગયા. વાહ વૈધા કોણ? -2/3. ઘણા અહીંયા ઉડાડે, એલા નો ઉડે. ઈ તો જો આ 4 દુ 8 છે, 3 તેરી 9 છે, ઉડે? ન ઉડે. તો હવે જોવો તો સાહેબ આ બેન કમ્પેર કરો, આ બે હરખા દેખાય છે? અહીંયા 5/7 છે ને અહીં કેવા છે? -2/3. બે હરખા છે? ના, બે હરખા નથી. ત્યાં લખવાનું અહીં હો, અહીં a1 upon a2, b1 upon b2, પણ બે હરખા નથી. બે હરખા નથી એટલે નીચે નોટ ઇક્વલ ટુ. આ ધ્યાનમાં રાખવાનું. બે હરખા ન હોય સાહેબ, બે હરખા ન હોય તો આપણને ખબર છે શું આવે? તો કે ભાઈ અનન્ય ઉકેલ મળે. પછી બીજો જવાબ શું આવે? તો કે છેદતી રેખા મળે. અને ત્રીજું શું આવશે? તો ત્રીજું આવશે ભાઈ સુસંગત છે. હવે એને પેપરની અંદર આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે? અહીંયા અત્યારે આપણને એક બિંદુમાં છેદે. એક બિંદુમાં છેદે એનો મતલબ એવો થાય સાહેબ છેદતી રેખા મળે. કેવી રેખા મળે? છેદતી રેખા. પણ આપણે 3 જવાબ લખી દેવાના. સમજાય છે? ક્લિયર થયું? એટલે કરવાનું તો કે ભાઈ બે સમીકરણ આપેલા હોય ને, એ બે સમીકરણને આપણે વારા ફરતી વાળા લખવાના. એમાંથી a1, b1 અને c1 ગોતવાના. પછી બીજા સમીકરણમાં a2, b2 અને c2 ગોતવાના. હાલો ક્લિયર? ત્યાર પછી બીજો દાખલો જો. બીજા દાખલાની રકમ. બીજા દાખલાની રકમ શું છે? તો કે 9x + 3y + 12. 9x + 3y + 12 ઇક્વલ ટુ 0. અને પછી કોણ છે? 18x + 6y. 18x + 6y અને પ્લસ કેટલા હતા? 24 ઇક્વલ ટુ 0. હાલો આમાં હવે તમારે મને કહેવાનું છે a1, b1 ને c1 હો. તમે લખીને રાખો તો હું થોડુંક અહીંયા વ્યવસ્થિત આને નીચે લખી નાખીએ એટલે આપણે બે વાર લખવું નહીં. હાલો તો અહીં લખશી ને a1x + b1y + c1 ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. ચાલો તો a1 બરાબર કેટલા થયા? 9, b1 બરાબર 3 અને c1 બરાબર 12. હાલો અહીંયા તો કે ને a2x + b2y + c2 ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. તો a2 કેટલા મળ્યા સાહેબ? a2 18 મળ્યા, b2 એટલે કેટલા છે? 6 અને c2 એટલે કેટલા છે? 24. હાલો હવે આપણે શું કરવાનું? તો કે હવે આપણે a1 upon a2 અને b1 upon b2 લખી નાખી. તો કે a1 upon a2, a1 કેટલા છે? 9 અને અહીંયા કેટલા? 18. પછી અહીંયા લખી નાખી b1 upon b2. b1 કેટલા છે સાહેબ? 3 અને આ 6 છે. અને પછી c1 upon c2 લખી નાખી. કેટલા છે? તો પેલા 12 અને આ કેટલા? 24. સાહેબ છેદ ઉડે છે ને? હા ઉડાડો. 9 દુ 18. જો મોટી સંખ્યા હોય ત્યાં આંકડો લખાયો. આંકડો ક્યાં લખાય? મોટી સંખ્યા. ઘણા બગડું ઉપર લખે, ન લખાય. મોટી સંખ્યા હોય ને ત્યાં આંકડો લખાય. અને જેને હાવ ન ખબર પડે ને એને આમ ભાગ પડાય. 9 દુ 18.
બગડો નીચે જ આવ્યો ને 9 9 ઉડી ગયા, ઉપર કાંઈ વધ્યું નહીં, તો ઉપર કોણ આવે? 1 આવે. 3 દુ 6, 12 દુ 24. તો હવે જોવો તો સાહેબ અહીંથી a1/a2 છે ને, a1/a2 a1/a2 એનો જવાબ આવ્યો સાહેબ 1/2. b1/b2 હતો, એનો જવાબ 1/2 મળ્યો. અને c1/c2 હતો, એનો જવાબ કેટલો મળ્યો? 1/2. ત્રણેય જો, ત્રણેય કેવા છે સાહેબ? હરખા. તો a1/a2, b1/b2 અને c1/c2 સાહેબ ત્રણેય કેવા છે? હરખા છે. ત્રણેય હરખા હોય તો 3 જવાબ હતા ને. પેલું શું આવે? તો કે સુસંગત છે. બીજું તો કે સાહેબ અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. આવા સમીકરણ અવલંબી સમીકરણ કહેવાય. ધ્યાન રાખવાનું. હાલો ત્યાંથી ત્રીજું સુસંગત છે, અનંત ઉકેલ છે, અને ત્રીજું મળે સંપાતી રેખા. હાલો ક્લિયર. હવે આપણે દાખલો ગયો ભાઈ, પણ આ દાખલાને તમે ડાયરેક્ટ જોઈને જવાબ આપી શકો. દાખલાને જે ડાયરેક્ટ જોઈને જવાબ આપવો હોય તમારે શું જોવાનું ખબર છે? જો આવી બધી ગધા મજૂરી ન કરવી, એટલે આપણે પેપરમાં તો કરવાનું જો પાછું, પણ પહેલેથી જવાબ આપણને ખબર પડી જાય. સમજાય છે હું બોલું છું? પેપરની અંદર આપણને જવાબ છે ની અગાઉથી ખબર પડી જાય. એના માટે શું કરવાનું ખબર? જો અહીં સાહેબ કેટલા? 5, અહીં કેટલા? 7. 5 ને ગમે એમ કરો હાથ બને. તમે કહો સાહેબ 2 ઉમેરો એટલે હાથ બને, એમ નથી કહેતો, ગુણાકાર કરવાનું કહું છું. આ ઈ ધ્યાન રાખવાનું. હા, 5 ને તમે ગમે એટલા વડે ગુણો એટલે હાથ બને. ઘણા એવા હોય ને પાછા કે સાહેબ 5 ને હાથ બનાવવાના, એ કે 5 ને છે ને આના વડે ગુણી નાખો, હાથના છેદમાં 5. 5 5 ઉડી ગયા, હાથ બની ગયા. એટલે પણ અહીંયા નહીં બને. જો આપણે બધાને બનાવવાની વાત છે. હા, એટલે એ ધ્યાન રાખવાનું. તો 5 ને તમે ગમે એટલા વડે ગુણો સાહેબ હાથ બને નહીં. 4 ને ગમે એટલા વડે ગુણો 6 બને? ન બને. હમણાં બીજા સમીકરણમાં જો હમણાં દેખાડો એટલે વધારે ક્લિયર થશે. તો આ બે ને કઈ સંબંધ નથી થતો. આ બે હરખા થાય છે? ના, હરખા નથી થતા. ડાયરેક્ટ જવાબ ખબર પડી ગઈ, સુસંગત છે, છેદતી રેખા, અનન્ય ઉકેલ. આમાં ચેક કરો તો 9 ના ડબલ થાય. અહીંયા ડબલ છે ને, અહીંયા ડબલ જ થાય. જો 3 ના ડબલ 6, 12 ના ડબલ 24. બધાય 2 વડે ગુણો હો ને? હા, બધાય 2 વડે ગુણાય. બધાય કેવા આવ્યા? હરખા. બધાય હરખા. બધાય હરખા આવે. જોજો, બધાય હરખા છે. જો દેખાણું? તેને કેવું કહેવાય? તો કે સુસંગત છે, અનંત ઉકેલ છે, અને સંપાતી રેખા જે કહેવાય. ક્લિયર? તો ત્રીજું સમીકરણ જોઈને વિચારો છે, ત્રીજા સમીકરણમાં શું થશે? ત્રીજું સમીકરણ જે મને જોઈને કહો છે, ત્રીજા સમીકરણની અંદર શું થશે એ તમારે મને કહેવાનું છે. સમીકરણ તમને આપ્યું છે કોણ? તો કે સમીકરણ મારી પાસે જે 6x - 3y + 10 = 0 અને 2x - y + 9 = 0. તો એમાં તમે ચેક કર્યું હશે. જો પેલું સમીકરણ છે ને, પેલું સમીકરણ, પેલા સમીકરણને કેટલા વડે ગુણ્યા ભાઈ? તો પેલા સમીકરણને તમારે ગુણવાનું નથી થતા, આ ઊંધું ગુણવાનું છે. જો સાહેબ 2 ને કેટલા વડે ગુણ્યા? 3 વડે. આ કાંઈ નહીં, 1 હોય ને, તો 1 ને કેટલા વડે ગુણ્યા? 3 વડે. આમાં 3 વડે ગુણો. પણ 9 ને 3 વડે ગુણો તો 27 થાય. 9 ને કેટલા વડે? 3 વડે ગુણો તો કેટલા થાય? 27 થાય. પણ અહીંયા 10 આપ્યા છે. એનો મતલબ એવો, પેલા બે હરખા છે, છેલ્લું હરખું નથી. પેલા બે હરખા છે, છેલ્લું હરખું નથી. તો સાહેબ કયો કેસ આવશે? આ રહ્યો. જો સમાંતર રેખા મળે, ઉકેલ નથી, અને સુસંગત નથી. સમજાવ? એટલે તમે લગાવશો એટલે પ્રેક્ટિસ થઈ જાય અને કોઈ ડાઉટ ન રહે. હાલો ક્લિયર? ચાલો નેક્સ્ટ. વળી પાછો એવો જ પ્રશ્ન આવ્યો જો ત્રીજા નંબરનો. નીચે એક સુરેખ સમીકરણ યોગમાં સુસંગત છે કે નથી ચકાસવાનું છે. પણ આપણે કઈ બાકી જ નથી રાખવું, બધું ગણિત નાખવાનું. જો પેલો દાખલો છે ને, હવે જો આ દાખલામાં આગલા દાખલામાં ફેર શું છે ખબર છે? આમાં તમે જોવો ને બરાબર, પછી સરસ મજાના 0 આપ્યા હતા, દેખાય છે? જ્યારે આમાં થોડુંક એ લોકોએ બરાબર પછી 0 નથી આપ્યા. જો તો આપણે 0 બનાવી નાખવાનું, એમાં શું વાંધો છે? સમજાય છે? આપણે શું બનાવી નાખવાનું? 0. તો સાહેબ 0 બનાવવા માટે હવે શું કરશો? તો સૌથી પેલું જો પેલું સમીકરણ લખું. પેલું સમીકરણ છે 3x + 2y. બરાબર પછી 5 છે, આગળ વહી જાય તો -5 = 0. લ્યો, આ બની ગયું. ને હવે જૂની મેથડ, ને શું આવશે? તો કે a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા. તો સાહેબ a1 એટલે કેટલા છે? તો a1 એટલે 3, b1 એટલે સાહેબ 2 અને c1 એટલે -5.
હાલો હવે બીજું સમીકરણ લખીએ ને. બીજું સમીકરણ અહીંયા જો આ જોજો આર્યું. હા તો બીજું સમીકરણ તમારી પાસે જે 2x - 3y 7 આગળ જશે એટલે -7 = 0 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા. તો સાહેબ અહીંથી a2 મળી ગયા. a2 કેટલા મળ્યા? 2. a3 b2 કેટલા મળ્યા સાહેબ? -3. અને c2 કેટલા મળ્યા? -7. હવે જો તમને પહેલેથી ખબર પડી ગઈ જવાબ. હવે તો આપણે બે સમીકરણને જ લાઈનમાં લખેલ, તમને આઈડિયા આવી જાય. 3x + 2y -5 = 0. 2x - 3y -7 = 0. સાહેબ 2 અને 3 ને કઈ સંબંધ નથી. 2 અને 3 ને કઈ સંબંધ નથી. ટૂંકમાં છેલ્લે આવો જવાબ આવશે, જોઈ લેજો. a1/a2 ≠ b1/b2. છેલ્લે શું જવાબ આવશે? આવો જવાબ આવશે. a1/a2 ≠ b1/b2. કેમ સાહેબ? આને અને આને કઈ સંબંધ નથી. સમજાય છે? આને અને આને કઈ સંબંધ નથી એટલે છેલ્લે આવો જવાબ આવવો જોઈએ. હાલો ચેક કરીએ. a1/a2 અને b1/b2 છે ને મેળવી નાખીએ. હાલો સૌથી પહેલું જો અહીંથી આપણે શું મેળવશું? a1/a2. a1 કેટલા છે સાહેબ? 3. a2 2. હાલો b1/b2 મેળવી. b1 કેટલા? 2. અને b2 3 છે પણ કેવા? માઇનસ. તો આર્ય માઇનસ. અને હવે મેળવો c1/c2. જો કે આની જરૂરી નથી, પેલા બે હરખા ન હોય તો, પણ તોય આપણે મેળવી દેવાના. બે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. પણ સાહેબ જોઈને જ ખબર પડી કે આ બેન કઈ સંબંધ નથી. તો આપણે સરસ મજાનું લખવાનું a1/a2 ≠ b1/b2. હાલો a1/a2 ≠ b1/b2 છે. અહીંથી આપણે 3 જવાબ લખશી. કયું? તો કે સુસંગત છે. એ આપણને પૂછ્યું હતું. એ જ પૂછ્યું હતું ને, સુસંગત છે કે નહીં ચેક કરવાનું. સુસંગત છે છતાંય આપણે આગળ લખી નાખીએ. હું તો કે છેદતી રેખા મળે. છેદતી રેખા મળે. અને ત્રીજા નંબરનું ત્રીજું શું આવશે સાહેબ? અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. હાલો ક્લિયર? એટલે 3 વસ્તુ આવે. તો સાહેબ આ સમીકરણને તમે લખો. આ સમીકરણ તો એ સમીકરણ શું લખાય? 2x - 3y -8 = 0. અને આને લખો તો 4x - 6y -9 = 0. સાહેબ ચેક કરો હવે સંબંધ કઈ મળે છે કે નહીં? જુઓ તો 2 ના ડબલ 4 થાય, 3 ના ડબલ 6 થાય, 8 ના ડબલ 16 થાય, 9 છે એટલે એનો મતલબ એવો કે આનો જવાબ આવો મળશે. આવડું આ અને આવડું આ બે કેવું છે? સરખું. સાહેબ આવડું આ સરખું નથી. ચેક કરી લ્યો. જો 2 ના ડબલ 4 હતા, 3 ના ડબલ 6 હતા. સાહેબ આ બે હરખા હતા પણ છેલ્લું એક સરખું આવતું નથી. તો સાહેબ આ કન્ડિશન આવશે. હવે લખાણની પ્રેક્ટિસ આપણે કરવી પડશે. હાલો ક્લિયર? સાહેબ આને ચેક કરો. આને બાકી રાખો આ બે, કારણ કે અપૂર્ણાંક આવે ને છોકરું એમને બી જાય. પણ આને ચેક કરી લ્યો ને. જાઓ 5x - 3y 11 આગળ આવે -11 = 0. આ કેટલું છે? તો કે 10x માઇનસ કેટલા થશે? 10x + 6y + 22 = 0. હવે જોજો અહીંયા ડખો હે. જોજો 5 ના ડબલ 10 થાય, 3 ના ડબલ 6 થાય, 11 ના ડબલ 22 થાય. સાહેબ બધું હરખું છે ને? બધું હરખું. જો 5 ના ડબલ 10 થાય, 3 ના ડબલ 6 થાય, 11 ના ડબલ 22 થાય. તમે કીધું સાહેબ બધું હરખું એટલે છેલ્લે કન્ડિશન બધી કેવી આવે? સરખી આવે. આમાં હરખી નો આવે. સાહેબ નિશાની જો, નિશાની કીધું નિશાની માર્ક લઈ જાય. ઇધર માઇનસ છે, ઇધર પ્લસ છે. જો આ બે પ્લસ માં આવશે. ચેક કરો ને ભાઈ. જો 5/10 ઓલું ચેક કરો -3/6. સાહેબ આ બે હરખા નથી. જો અહીંયા જવાબ 1/2 આવશે, -1/2 આવશે. એ બે હરખું કહેવાય? નો કહેવાય. તમે કોકને 5 રૂપિયા આપો ને કોક 5 લઈ લ્યો, બૂચ માર્યું કહેવાય. સમજાણું? આ ધ્યાન રાખવાનું. હા એટલે એ વસ્તુ ધ્યાન હોવી જોઈએ ભાઈ. આ બે હરખું નથી. મૂલ્ય હરખું છે. મૂલ્ય હરખું. મૂલ્ય બોલો. મૂલ્ય હરખું. મૂલ્યમાં નિશાની ધ્યાનમાં ન લેવાય ભાઈ. તો મૂલ્ય હરખું છે. સમજાણું? મૂલ્ય. પણ બે એકચ્યુઅલી વેલ્યુ કિંમત હરખી નથી. આ ધ્યાનમાં રાખવાનું. માઇનસ છે ને આપણો માર્ક કાપી નાખે. તો અહીંયા ધ્યાન રાખવાનું. ગુણોત્તર હરખો થાય છે પણ પ્લસ માઇનસ ની નિશાની જોવાની હો. એ ધ્યાનમાં હોવું જોઈએ. હાલો નેક્સ્ટ. હવે આ બેને આપણે ચર્ચા કરી. આ બેને સાદા સમીકરણમાં ફેરવી દઉં તમને. બરાબર છે? હાલો ન્યા શું છે? 3/2x છે ને? ત્રીજા નંબરનો દાખલો. તમને કીધું 3/2x. પછી કેટલું છે? 5/3y +
5/3y બરાબર કેટલા છે 7. હવે જો અને આગળ બીજું કયું સમીકરણ આપ્યું હતું? એ તો સાદું સમીકરણ છે 9x - 10y. હાલો અહીંયા લખી નાખી 9x - 10y બરાબર કેટલા છે સાહેબ 14 આપેલા છે. તો આને તો તમે નોર્મલી ફેરવી શકો ને 9x - 10y - 14 = 0. હાલો નીચે બેયનો શું થાય? તો કે શરૂઆતમાં શીખવાડ્યું હતું નીચે બેયનો ગુણાકાર થાય. ગુણાકાર કરો એટલે 3 × 2 = 6. ક્રોસ ગુણાકાર કરો 3 × 3 = 9x 2 × 5 = 10y બરાબર કેટલા આવ્યા 7. 6 ને ઉપર જવા દો તો કે 9x + 10y 6 ઉપર ગયા એટલે 6 × 7 કેટલા થાય છે 42 થાય. અને 42 ને આગળ લઈ આવો તો કે 9x + 10y - 42 = 0. હવે સાહેબ આ બે સમીકરણ છે જોજો ધોવાણ થશે. જો 9x + 10y - 42 = 0 અને બીજું સમીકરણ છે 9x - 10y - 14 = 0. જો આ 9 ને તમે કેટલા વડે ગુણ્યા 1 વડે 10 ને 1 વડે ગુણ્યા એટલે પેલી નજર એવું લાગે સાહેબ આ a1/a2 = b1/b2 છે પણ નથી દેખાણું. હા આ પ્લસમાં છે આ માઇનસમાં છે એટલે સાહેબ અહીંયા b1/b2 તમે ગોતશો ને -1 મળશે. કેવો મળશે? -1. એટલે નિશાની છે ને અગત્યની છે ભાઈ, નિશાની ધ્યાનમાં રાખવાનું. આ માઇનસ વડે ગુણો ને -1 વડે ત્યારે -10 થાય. એટલે તમે દાખલો ગણશો વધારે ક્લિયર થશે કે અહીંયા a1/a2 છે ને એ 1 આવશે, b1/b2 છે ને એ -1 આવશે. એટલે સાહેબ આ બે જ હરખા નહીં આવે, આ બે હરખા આવશે નહીં. ક્લિયર? એટલે આ ધ્યાન રાખજો. સાદું સમીકરણ ફેરવી નાખ્યું. હવે તો તમે લખી શકશો ને સાહેબ? હવે તો લખી જ નાખીને આમાં શું વાંધો છે? હાલો ત્રીજું સમીકરણ કયું હતું આપણું? આ હતું. આ સમીકરણ નજરે ફેરવી દઉં. જો કેટલું છે તો કે સાહેબ 4/3x + 2y બરાબર કેટલા છે 8. સાહેબ પેલે મેલું આપણું સ્ટેપ શું હતું? નીચે કાંઈ નો એટલે 1 ધારી લેવાના. નીચે બેનો ગુણાકાર કરો એટલે સાહેબ 3 × 3 અક્રોસ ગુણાકાર એટલે 4x 3 × 2 કેટલા થાય 6y બરાબર કેટલા છે 8. આ 3 ને ઉપર જવા દો એટલે મળ્યું કેટલું તો કે 4x + 6y બરાબર 8 × 3 કેટલા થાય 24 થાય. અને હવે 24 ને આગળ લખો એટલે તમને ફાઇનલ જવાબ મળશે 4x + 6y - 24 બરાબર શું મળી ગયું 0. એટલે સાદું સમીકરણ મેં તમને આનું ફેરવી દીધું. આનું સમીકરણ કેટલું આવશે તો કે 4x + 6y બરાબર કેટલા આવ્યા 24. અને બીજું સમીકરણ તમારી પાસે છે. હવે તમારે શું કરવાનું? a1 b1 ને c1 અને a2 b2 ને c2 ગોતી લેવાના અને પછી બેયનો ગુણોત્તર જે હરખાવી દેવાનો. પણ એના માટે મેઇન વસ્તુ શું છે ખબર છે? આ મેઇન શરત છે ને આવડવી જોઈએ. અગર શું થાય ખબર? કિનારે આવીને ડૂબકી મારવાનું થાય. કેમ? શરત જ ન ખબર હોય. સમજાણું? શરત તમને ખબર હોય નહીં. શરત એકવાર છે ને મોઢે લખી નાખવાની, માથાકૂટ જ નહીં. હાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ રીત છે ને ભાઈ આપણી આવે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ રીત જેનું નામ છે આદેશની રીત. કઈ રીત ભાઈ? આદેશની રીત. સાહેબ આને થોડીક પહેલા સમજી લે. આમાં હશે હું ઈ જો. સૌથી પહેલું છે ને તમને 2 સમીકરણ આપ્યા છે. 2 સમીકરણ આપેલા હશે. ચાલો કેટલા સમીકરણ આપેલા હશે? 2 સમીકરણ. પેલા રીત આખી એકવાર સમજી લ્યો એટલે પછી ગણતરી વાંધો ન આવે. 2 સમીકરણ આપ્યા છે. જે પેલું સમીકરણ હશે ને આપણે બોક્સ જ બનાવી નાખી કે આ આપણું જે સમીકરણ હશે કેટલામાં હશે? પેલું. અને આ કેટલામાં હશે? તો કે બીજું સમીકરણ હશે. સાહેબ આને આપણે કહેશી સમીકરણ નંબર 1, આને કહેશી સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ક્યારે કહેવાના? તમને જો માની લો આવું સમીકરણ આપ્યું હોય તો ડાયરેક્ટ આને તમે સમીકરણ નંબર 1 કહેશો. સાહેબ આવી રીતે સમીકરણ આપ્યું હોય તો આને સમીકરણ 1 નહીં કહેવાનું. નહીં કહેવાનું. બરાબર? કયો તો કઈ વાંધો નથી પણ આપણે શું કરશું ખબર છે? આ બરાબર 0 હતા ને આપણે એક ફોર્મેટ ફિક્સ રાખશી. આ +9 ઓલી બાજુ જાય એટલે -9. હવે આને સમીકરણ 1 કહી દેવાનું જેથી કરીને આપણી રીતમાં કોઈ વાંધો જ ન આવે, ગણતરીમાં તકલીફ નહીં પડે. હાલો ક્લિયર? એટલે બરાબર પછી નંબરને લઈ જવાના. હાલ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો હવે જોવો તો સૌથી પહેલી વસ્તુ 2 સમીકરણ આપ્યા છે. આપણે હંમેશા શું કરશું ખબર છે? હંમેશા સમીકરણ હશે ને સમીકરણ 1 માંથી
સમીકરણ 1 માંથી x ને આપણે છે ને કરતા બનાવશું. x ને કરતા બનાવશું. સમીકરણ 1 માંથી આપણે શું કરશું તો કે હંમેશા x ને જે કરતા બનાવશું. પછી શું કરશું x ને કરતા બનાવશો ને નવું એક સમીકરણ મળશે. એને નામ આપણે આપવું હોય તો આપી દેવાય સમીકરણ નંબર 3. આ સમીકરણ 3 છે ને સમીકરણ 3 આની કિંમત છે ને સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકશી ખબર હે સમીકરણ 2 માં. સમીકરણ 3 ની કિંમત છે ને ક્યાં મૂકશી સમીકરણ 2 માં. પછી છે ને અહીંયા આપણે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ હવે સાદુરૂપ આપશો ને એમાં ઘણા ગબા મારે છે. સાદુરૂપ વ્યવસ્થિત આપવાનું. સાદુરૂપ આપશો ને એટલે તમને સરસ મજાની કિંમત મળશે. કોની ખબર છે y ની કિંમત મળશે. ફિક્સ છે. આ સ્ટેપ ફોલો કરશો લાજ મળે. આ y ની કિંમત મળે ને y ની કિંમત એને ક્યાં મૂકવાની ખબર y ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. વળી પાછું શું આપવાનું તો કે સાદુરૂપ આપવાનું. એટલે કોની કિંમત મળશે x ની કિંમત મળશે. આનો સ્ટેપ છે. ફરીથી એકવાર જો કેટલા સમીકરણ આપ્યા છે સાહેબ તો કે મને 2 સમીકરણ આપેલા હશે. પેલું જે સમીકરણ હશે સમીકરણ નંબર 1, બીજાને આપણે કહેશી 2. હંમેશા શું કરશી સમીકરણ 1 માંથી x ને કરતા બનાવશી. સમીકરણ 1 છે સમીકરણ 1 માંથી કોને તો કે સમીકરણ 1 માંથી આપણે x ને જે કરતા બનાવશી. એટલે ત્યાંથી કોણ મળશે તો કે આપણે સમીકરણ નંબર 3 મળશે. કોણ મળશે સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 છે ને 3 ની કિંમત ક્યાં મૂકશી સમીકરણ 2 ની અંદર મૂકશી. સમીકરણ 3 ની કિંમત છે એ આપણે ક્યાં મૂકશી સમીકરણ 2 ની અંદર આપણે કિંમત છે એ મૂકશી. સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકવાનું થશે સમીકરણ 2 માં મૂકવાનું થશે. આ ક્લિયર રાખજો. ક્યાં મૂકવાનું થશે સમીકરણ 2 માં. સમીકરણ 2 માં કિંમત મૂકશો ને એટલે તમને સાદુરૂપ આપવાનું થાય. સાદુરૂપ આપશો એટલે કોની કિંમત મળશે તમને y ની કિંમત મળશે. કોની કિંમત y ની કિંમત. અને y ની કિંમત આપણે ક્યાં મૂકવાની સમીકરણ 1 માં. ક્યાં મૂકશી સમીકરણ 1 માં. પાછું સાદુરૂપ આપવાનું એટલે કોણ મળશે x. મેથડ જી સાહેબ સમજાઈ ગઈ. બીજો પ્રશ્ન આને કરતા બનાવવા કેમ ઈ તો શીખવાડો. તમે કીધું સમીકરણ 1 માંથી આપણે x ને કરતા બનાવવા છે તો કરતા બનાવવા કેમ ઈ શીખવાડો. ઈ જ અગત્યનું છે. હાલો હવે ઈ જોઈએ કે x ને કરતા કેમ બનાવવા. મારી પાસે માની લો સમીકરણ આપ્યું છે 2x - 3y બરાબર 8 આપ્યા છે. આપણે x ને કરતા બનાવો કેને x ને. તો તમારે શું કરવાનું હાવ સિમ્પલ જો બરાબર ની નીચે બરાબર લખો. આ બાજુ છે એમનેમ લખો. આ બાજુ x વાળું છે ને એમનેમ લખો. હવે ચેક કરવાનું આ 3y કેવા માઇનસ કેવા માઇનસ. સામેની બાજુ જઈ તો પ્લસ. મારે x જોઈએ છે. કોણ જોઈએ છે x. x જોતો હોય તો x ની સાથે કોણ છે x ની સાથે બગડું છે અને નીચે લઈ જાઓ. આને x ને કરતા બનાવ્યો કહેવાય. શું કહેવાય x ને કરતા બનાવ્યો કહેવાય. સાહેબ બીજું સમીકરણ છે મારી પાસે 3x + 5y - 9 બરાબર 0. તો પેલું શું કરવાનું સાહેબ આપણે x ને કરતા બનાવો ને x ઉપર ટાર્ગેટ રાખો. x ને કરતા બનાવો બરાબર ના બરાબર. હવે ચેક કરો આ બાજુ x વાળું કોણ છે 3x છે તો 3x લખી નાખો. બરાબરની બાજુમાં જ લખી નાખે કોઈનો વારો જ ન હોય બીજું લખવાનું. અગર ઘણા જઈને મન ફાવે એવું લખી નાખે પછી x ને કરતા બને નહીં. બરાબરની બાજુમાં લખી નાખો સમજાય છે બીજું હવે કઈ લખવાની જગ્યા નથી. આ બાજુ જેટલો લબાચો પડ્યો ને બધાને સામે લઈ જાઓ. 9 કેવા માઇનસ આ બાજુ લખો. આ 5y કેવા છે સાહેબ પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ. x જોતો હોય તો 9 - 5y અને તગડો ક્યાં જશે છેદમાં. ચાલો ત્રીજો પ્રશ્ન કે સાહેબ આવું આપ્યું હોય તો આ તો બહુ સારું કહેવાય. આમાં શું વાંધો છે બરાબર ના બરાબર લખવાના 4 ના 4. આ બાજુ કોણ લખશી x. હવે ચેક કરો y કેવા માઇનસ ઓલી બાજુ જાય તો પ્લસ. આ શું બની ગયું x ને કરતા. તો આ બધા નંબર નીચે ગયો. આમાં નંબર નીચે નો જાય કેમ આમાં 1 છે. કોણ છે 1. સમજાણું ધ્યાન રાખવાનું. કઈ ન હોય તો એકડો હોય. હાલો ક્લિયર. આ વસ્તુ જે ક્લિયર હોવી જોઈએ. આને આપણે શું કહેવાય x ને જે કરતા બનાવ્યા કહેવાય. આને શું કહેવાય આપણે x ને જે કરતા બનાવ્યા કહેવાય. તો આમાં શું હતું ભાઈ x છે તો x નો સહગુણક કેટલો હતો તો કે x છે એનો સહગુણક 1 હતો. તો આમાં કઈ નીચે મોકલવાની જરૂર નથી.
પણ જ્યારે x નો સહગુણક આપ્યો ક્યાં મોકલવાનો? નીચે. હાલો હવે આદેશની રીતનો ભાઈ ફેમસ દાખલો જો આવડા. આની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર તમારા ટેક્સ્ટ બુક છે ને એનું 4 જ છે. આદેશની રીતે દાખલો ગણવાનો છે અને એ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. આપણે કેટલી રીત તમને કીધી ભાઈ? શરૂઆતમાં જ આપણે કીધી હતી. કેટલી રીત ભાઈ? 3 રીતે ગણી શકાય. પહેલી હતી આદેશ, આદેશની રીત હતી. બીજી આપણે કઈ રીત કીધી હતી? તો કે લોપની રીત. અને ત્રીજી આવે ને ચોકડી ગુણાકાર આવે. ચોકડી ગુણાકાર. પણ સાહેબ આ રીત છે ને આપણી ટેક્સ્ટ બુકમાં નથી એટલે આને કાઢી નાખી. અને ત્રણેય રીતેથી તમે દાખલો ગણો ને તો ત્રણેય રીતેથી દાખલાનો જવાબ કેવો આવે? સરખો આવે. ત્રણેય રીત છે, ત્રણેય રીતેથી તમે દાખલો ગણો એટલે ત્રણેય રીતેથી દાખલાનો જવાબ કેવો આવશે? સરખો આવશે. એ મગજમાં એક વસ્તુ ફિટ કરી દેજો. ગમે એ રીતે તમે દાખલો ગણો જવાબ કેવો આવશે? સરખો. પણ અહીંયા આપણને આદેશની રીત કીધી હોય તો આપણે કઈ રીત ગણવાની? આદેશની રીત. લોપની રીત કીધી હોય તો કઈ રીત ગણવાની? લોપની રીત. જે રીત કે આપણે ગણવાની. તો આદેશની રીત આપણે કીધી છે. આદેશની રીતનો ઉપયોગ કરીને હું તો કે સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ મેળવવાનો છે. તો મારી પાસે સમીકરણ કયું આપ્યું? તો કે જો 7x - 15y બરાબર કેટલા આપ્યા? 2. આને કહેવાય સમીકરણ નંબર 1. બીજું સમીકરણ કયું આપ્યું? તો કે ભાઈ x + 2y બરાબર 3. આને કહેવાય સમીકરણ નંબર 2. હવે સૌથી પહેલી વસ્તુ જોવો તો આપણે શું કીધું હતું? તો કે અહીં તમને આખું ફોર્મેટ સમજાવ્યું હતું. અહીં હું સમજાવ્યું આખું ફોર્મેટ કે કેટલા સમીકરણ હશે? 2 સમીકરણ. પહેલાને આપણે પહેલું સમીકરણ કહેવાનું, બીજાને બીજું સમીકરણ. અને પછી હું લખવાનું તો કે સમીકરણ 1 છે ને એમાંથી x ને કરતા બનાવવાનો છે. તો હવે આપણે અહીં ટાઇટલ મારશી તો કે સમીકરણ 1 માંથી x ને કરતા બનાવતા. તો સમીકરણ 1 માંથી આપણે x ને કરતા બનાવો તો હવે શું કરવાનું? જો સમીકરણ 1 તો કે આર્યુ બરાબર પહેલા લખો, બરાબર પછી કોણ છે? તો કે 2 લખો. આ બાજુ x વાળું કોણ છે? તો કે x વાળું 7x છે. હવે 15 કેવા? માઇનસ. આ બાજુ 15 કેવા આવશે? પ્લસ આવશે. તો અહીં લખી સાહેબ +15y. આપણે x જોતા હતા. કોણ જોતું હતું? x. તો x જોતા હોય સાહેબ તો x બરાબર કેટલા થશે? તો કે 2 + 15y. આ 7 ગુણાકારમાં આ બાજુ આવશે તો નીચે ભાગાકારમાં આવશે. તો આપણું કયું થઈ ગયું સાહેબ? આપણું સમીકરણ નંબર 3 થઈ ગયું. કયું થઈ ગયું? આપણું સમીકરણ નંબર 3. આ 3 ની કિંમત આપણે ક્યાં મૂકવાની કીધી હતી ભાઈ? જો આયા તો સમીકરણ 1 માંથી આપણે x ને કરતા બનાવવાનો એટલે સમીકરણ નંબર 3 મળ્યું. સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ નંબર 2 માં. ખાસ ધ્યાન રાખજો ક્યાં મૂકવાની છે? સમીકરણ 2 માં. તો હવે આપણે અહીં લખી કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો સમીકરણ 3 ની કિંમત છે એ સમીકરણ 2 માં મૂકવાની છે. તો સમીકરણ 2 માં મૂકો ને એમાં ધ્યાન રાખવાનું શું ખબર છે? આ જે x વાળો ભાગ આપ્યો હોય ને એ અત્યારે લખોમાં. એની સિવાયનું બધું લખો. બધુંમાં શું દેખાય સાહેબ? બધુંમાં શરૂઆતમાં પ્લસ દેખાય. જો દેખાણા? હા, ગામને ન દેખાય, આપણે દેખાવા જોઈએ. શરૂઆતમાં પ્લસ દેખાય તો અહીંથી લખશી +2y બરાબર કેટલા? 3. x ની જગ્યાએ આપણે શું કરવાનું ખબર છે? x છે ને x ની જગ્યાએ સરસ મજાનો ડબ્બો કરવાનો. શું કરશી? ડબ્બો. એટલે ડબ્બાની અંદર હું આખો લબાચો લખીશ. લબાચો કોણ છે? તો કે 2 + 15y આખાઈના છેદમાં કેટલા છે? 7. બરાબર. 2 + 15y આખાઈના છેદમાં કેટલા છે? 7. હવે જો પાછું અપૂર્ણાંક આવ્યું ખાસ ધ્યાન રાખજો. અહીંયા નીચે કાંઈ નો કેટલા હોય? 1 હોય. નીચે કાંઈ નો કેટલા હોય? 1. હવે અપૂર્ણાંકનું સાદરૂપ તમને શીખવાડી દીધું. જો બરાબર ના બરાબર એટલે 3. અને આ એટલે કહું છું કારણ કે અહીં મેં તમને સમજાવ્યું હતું હોતે. જો કિંમત મૂકશો ને પછી તમે શું આપશો? સાદરૂપ આપવાનું. આમાં ખાસ ધ્યાન રાખવાનું. સાદરૂપમાં ગોટો કર્યો એટલે જવાબ છે એ સરસ મજાનો ખોટો આવશે. એટલે ધ્યાન રાખજો. આખું પદ છે. આખું શું છે? પદ છે. આને મગજમાં ફિટ કરજો. હવે સાહેબ નીચે બેયનો ગુણાકાર થાય. નીચે બેયનો ગુણાકાર થાય કેટલા થાય? 7 × 7. ક્રોસ ગુણાકાર અહીંયા કેટલો છે? 1 + 1. આ એકડો રહ્યો ને એકડો સાહેબ આની હારે ગુણવાનો ને આની હારે ગુણવાનો. જો એકાદા હારે ગુણતા ભૂલી ગયા એટલે જવાબ ખોટો આવ્યો. તો એકડો સાહેબ ગુણો કે ન ગુણો આમાં તો કઈ ફેર નથી પડવાનો. પણ ઘણી એવી રકમ આવશે એમાં તમે નહીં ગુણો તો આપણને ફેર પડશે. માર્ક ખોટો આવે ને. હા, તો એકડો સાહેબ આની હારે ગુણવાનો ને આની હારે ગુણવાનો. અત્યારે ગુણશો તો કઈ ફેર પડવાનો નથી. પછી કોણ દેખાય? તો કે પ્લસ. હવે 7 ને આની હારે ગુણો. 7 દૂન કેટલા થઈ ગયા? 14y. હવે સિમ્પલ. હવે અપૂર્ણાંકનું સાદરૂપ તો હવે પૂરું થઈ ગયું. 7 ને સામેની બાજુ જવા દો.
તો અહીં જો 2 ના 2 પ્લસ આ 15 ને 4 કેટલા થાય 15 ને 14 29y બરાબર કેટલા તો કે 7 તેરી ને 21 આ સાતડો ક્યાં જવા દીધો સામે એટલે 7 તેરી 21 થઈ ગયા અને એ કહી દઉં સરવાળો છે ને અહીંયા y વાળું હશે આ હશે આ બેના જ સરવાળા બાદબાકી થાય કોઈ આને પ્લસ ન કરતા એમને રેઠું રાખવાનું હો હવે પ્લસ 2 છે ઓલી બાજુ હવે તો નોર્મલ સમીકરણ આવી ગયું ભાઈ 29y બરાબર કેટલા થઈ ગયા 21 આ પ્લસ 2 સામેની બાજુ જાય તો -2 તો હવે જો તો તમને ફાઇનલ જવાબ કોણ મળ્યો તો કે 29y અને ઓલી બાજુ 21 - 2 એટલે કેટલા થાય સાહેબ 19 21 - 2 એટલે કેટલા થઈ ગયા 19 તો y નો જવાબ મળી ગયો y બરાબર કોણ મળ્યું 19/29 આ આપણને y ની કિંમત મળી ગઈ કેની કિંમત મળી y ની જો અહીં લખ્યું હતું કેની કિંમત મળશે y ની કિંમત મળશે આ y ની કિંમત હવે ક્યાં મૂકવાની તો કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની ચાલો તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકશી ને હવે તો અહીં લખશી સરસ મજાનું હું કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકી શકાય એમાં કઈ વાંધો નહીં પણ આપણે એક ફોર્મેટ ફિક્સ રાખવું છે એટલે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સૌથી પહેલું સમીકરણ 1 હતું હું જો તો સમીકરણ 1 હતું 7x - 15y બરાબર 2 અહીં જો હું લખી દઉં છું 7x - 15y બરાબર કેટલા હતા 2 હતા તો હવે જો તમારે શું કરવાનું ખબર કેની કિંમત મૂકવાની y ની આ y ને ઘડીક ભૂલી જાવ બોક્સ બનાવી દીધું એની સિવાયનું જેટલું દેખાય ને બધું લખવાનું શું દેખાય તો કે ભાઈ 7x દેખાણા હા આર્યા પછી માઇનસ દેખાણા હા પછી કોણ દેખાય 15 y ની જગ્યાએ કાઉન્સ કરી નાખો બરાબર કેટલા દેખાય 2 હાલો ક્લિયર હવે y ની કિંમત કોણ હતી સાહેબ y ની કિંમત સરસ મજાની લખી કેટલી 19/29 હવે ગુણાકાર કરવાનો જો આ 7x ના 7x આ માઇનસ નીચે 29 ને 29 એમને રહેશે અહીંયા 2 ના 2 હવે 15 × 19 કરવાના 15 × 19 આમ નહીં કર્યું આપણે શું કરશે ખબર 19 નામ લખાય ને 15 + 4 હું 15 નાની હાર ગુણી 15 × 15 15 નો વર્ગ થઈ ગયો કેટલો 225 અને 15 નાની હાર ગુણી 15 ચોક કેટલા થઈ ગયા 60 5 આ કેટલા થઈ ગયા 6 ને 2 8 2 ના 2 285 હાલો ક્લિયર આ કેટલા આવ્યા 285 હવે સાહેબ સાવ સિમ્પલ થઈ ગયો હવે તો સાદુરૂપ ને ખાલી આપવાનું છે આ -285 આ બાજુ આવ્યા કેવા થઈ ગયા પ્લસ એટલે 7x બરાબર 2 + 285 ના છેદમાં કેટલા છે 29 હાલો વરી અપૂર્ણાંક આવ્યા ને આદેશની રીતમાં અપૂર્ણાંક જાજા આવશો એટલે મગજમાં ફિટ કરી દેજો નીચે બેયનો શું થાય ગુણાકાર ક્રોસ ગુણાકાર કરો 29 × 2 એટલે કેટલા થયા 58 અને આ કેટલા 285 તો 7x બરાબર કેટલા થઈ ગયા સાહેબ 343 અને નીચે કેટલા થઈ ગયા 29 તો x બરાબર આ 343 અને 29 અને સાહેબ 7 ક્યાં આવશે નીચે હાલો હવે પાછા છેદ ઉઠશે ને એ આપણને ખબર હોવી જોઈએ આ 49 થાય કારણ કે છે ને 7 નો ઘન 343 થાય તો આ 7 નો ઘન એટલે સાહેબ 7 × 7 × 7 અને નીચે એક હાથ હતા ને હાથ ઉડી ગયા વાંહે કેટલા વધ્યા 49 તો સાહેબ x નો જવાબ મને મળી ગયો x નો જવાબ કેટલો મળ્યો 49/29 તો એક વસ્તુ ઈ મગજમાં ફિટ કરી દેજો y માં નીચે 29 હતા ને તો x માં નીચે કેટલા આવશે 29 આવશે આ ક્લિયર હોવું જોઈએ તો છેલ્લે તમારે લખવાનું સમીકરણનો ઉકેલ પેલું કોણ મળ્યું તો કે xy બરાબર કોણ છે પેલું તો કે x એટલે 49/29 અને y એટલે કેટલા છે 19/29 છે આવું છેલ્લે લખવાનું બરાબર સમીકરણ જે હોય એનો ઉકેલ તમારે લખવાનો રહેશે હવે પહેલેથી જુઓ કારણ કે આ દાખલો છે જ લેન્ધી પણ આમાં ગબોય વધારે છોકરાઓ મારે છે હવે પછી જે દાખલા આવશે ને એ સીધા હશે હારા હશે ટૂંકમાં આટલું સાદુરૂપ માગશે નહીં હાલો જો ફરીથી સૌથી પહેલું શું હતું સાહેબ તો કે બે સમીકરણ હતા પછી શું કરવાનું સૌથી પહેલું સ્ટેપ મગજમાં ફિટ કરી દેવાનું સમીકરણ 1 માંથી x ને કરતા બનાવવાના તો સમીકરણ 1 માંથી શું કર્યું તો કે x ને આપણે કરતા બનાવ્યા એટલે આ જો -15y હતા સામેની બાજુ જાય કેવા થઈ ગયા +15y આ બાજુ હાથ ક્યાં છે ગુણાકારમાં નીચે લઈ જવાના એટલે x ને કરતા બની ગયો સમીકરણ નંબર 3 મળ્યું સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકશો
ફરજિયાત સમીકરણ 2 માં મૂકવાની. ક્યાં મૂકવાની? સમીકરણ 2 માં. હા, સમીકરણ 2 માં મૂકશો તો એમાં થાય હું તો કે સમીકરણ 2 માં આ x છે ને, x ની જગ્યાએ આખો આ લબાચો મૂકવાનો, બાકીનું બધું એમને આ જે વસ્તુ છે ને બધું એમને લખવાની. પ્લસ 2y બરાબર 3, પ્લસ 2y બરાબર 3. x ની જગ્યાએ આખી કિંમત મૂકવાની. અપૂર્ણાંક જ આવશે હો, એટલે અપૂર્ણાંકનું સાદરૂપ આપવા આપણે તૈયાર રહેવાનું. નીચે બેનો ગુણાકાર 7 એકા 7 થાય, પછી ક્રોસ ગુણાકાર 2 એકા 2 15 એકા 15 અને 7 દુ કેટલા થઈ ગયા? 14. હાથને ઓલી બાજુ જવા દો એટલે 7 તેરી કેટલા થઈ ગયા સાહેબ? 21. હવે 2 ઓલી બાજુ ગયા એટલે 21 માઇનસ 2 એટલે કેટલા થાય? 19 થાય. હાલો, એટલે y ની કિંમત મળી ગઈ 19/29. y ની કિંમત ક્યાં મૂકવાની? 1 માં. 2 માં મૂકો જવાબ આવે? આવે. 3 માં મૂકો તો જવાબ આવે? આવે. પણ આપણે 1 માં મૂકશી. હાલો, ક્લિયર? તો સમીકરણ 1 માં મૂકો તો y ની જગ્યાએ કિંમત મૂકવાની. આપણું સમીકરણ કયું હતું? 7x - 2y બરાબર કેટલા હતા સાહેબ? 7x - 15y હતા, બરાબર 2 હતા. તો 7x - 15y બરાબર કેટલા હતા? 2. તો y ની જગ્યાએ સાહેબ આખું આવડું મોટું મૂકવાનું 19/29. તો જો 7x - 15 આ y ની જગ્યાએ કિંમત મૂકી. જો આ y ની જગ્યાએ બરાબર કેટલા? 2. હવે 15 ગુણ્યા 19 કરવાના. જો અહીંયા નીચે ગુણાકાર ન થાય, અપૂર્ણાંકમાં ધ્યાન રાખજો. અપૂર્ણાંકમાં ક્યાં ગુણાકાર થાય? ઉપર જ થાય. આવું આપ્યું હોય ને 2/3 ગુણ્યા 4/5. તો સાહેબ ઉપરનો ગુણાકાર ઉપર થાય અને નીચેનો ગુણાકાર નીચે થાય. હાલો, ક્લિયર? એટલે એ ધ્યાન રાખવાનું. આમાં નીચે કાંઈ નથી એટલે ઉપાધિ નથી, અને કાંઈ ન હોય તો એકડો તો હોય જ. તો 15 ગુણ્યા 19 એટલે 285 માઇનસ 285/29 જે ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ ગયા. વળી પાછું અપૂર્ણાંક આવ્યું એટલે અપૂર્ણાંકનું પાછું સાદુરૂપ આપ્યું એટલે મળ્યા કેટલા છે? 343/29. છેદ ઉડાડ્યા, 7 ને નીચે લઈ ગયા એટલે x ની કિંમત મળી ગઈ. છેલ્લે ઉકેલ લખવાનો. સમીકરણનો ઉકેલ કેટલો છે? તો કે x, y બરાબર આખી કિંમત. હાલો, ક્લિયર? ચાલો, તો અહીંયા સુધી આપણે આજનો સેશન જે આપણે રાખીએ છીએ. તો મિત્રો આજના સેશનની અંદર સૌથી પહેલા આપણે શું જોયું? તો કે ભાઈ ટેબલ જોયું. ટેબલની અંદર આપણે 3 શરતો હતી જોઈ હતી. સુસંગત છે, સુસંગત નથી, અનન્ય ઉકેલ છે, પછી ઉકેલ નથી, અથવા તો અનંત ઉકેલ છે, સમાંતર રેખા છે, સંપાતી રેખા છે કે છેદતી રેખા છે. એના વિશે ચર્ચા કરી. ખાસ એ ટેબલ જે એકવાર જોઈ લેવું, કેમ કે ટેબલ આવડશે તો તમને દાખલા આવડશે. બાકી દાખલામાં A1 B1 ને C1 ગોતો શું મોટી વાત છે, પણ ટેબલ છેલ્લે આવડવું જોઈએ. હાલો, ક્લિયર? ત્યાર પછી આપણે આદેશની રીત જોઈ. આદેશ રીતના ઘણા બધા દાખલા જે આપણે જોવાના છે, પણ ઓલો પેલો દાખલો જોયો ને તો આપણને એમ લાગે સાહેબ આ રીત નહીં આવડે તો આવડી જાય, ઉપાધિ નથી હો. ચાલો, ક્લિયર? એટલે ખાસ આદેશની રીતના સ્ટેપ છે ને એકવાર મગજમાં ફિટ કરી દેવાના એટલે કોઈ ઉપાધિ રહે નહીં. તો મિત્રો અહીંયા આપણો સેશન જે પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.